નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે જણાવીશું લાલ કિતાબ અનુસાર વર્ષ 2026 તમારા માટે કેવું રહેશે। તો આવો શરૂ કરીએ। તુલા રાશિ માટે વર્ષ 2026 કેવું રહેશે, શું કહે છે લાલ કિતાબ। પંચમનો રાહુ આપશે સંતાનોને દુઃખ, એજ્યુકેશન પર લાગી શકે છે બ્રેક। મિત્રો, વર્ષ 2026 તુલા રાશિના જાતકો માટે શ્રેષ્ઠ અને કર્મ પ્રધાન સાબિત થઈ શકે છે। તમારી કુંડળીમાં શનિ 6થા ભાવમાં ગોચર કરી રહ્યા છે, જે શત્રુ અને રોગોને નિયંત્રિત કરશે। રાહુ અને કેતુ 5મા અને 11મા ભાવમાં ગોચર કરી ધન, શિક્ષા, પ્રેમ સંબંધોમાં મોટી પરિસ્થિતિઓ બગાડી શકે છે, પણ એકાદશ ભાવનો બૃહસ્પતિ અને 6થા ભાવનો શનિ પરિસ્થિતિને સુધારી શકે છે। ચાલો હવે વિગતવાર જાણી લઈએ તુલા રાશિનું વાર્ષિક રાશિફળ લાલ કિતાબ અનુસાર। સર્વપ્રથમ જોઈ લઈએ વર્ષ 2026 મુખ્ય 4 ગ્રહોની ગોચર સ્થિતિ વિશે। ગુરુની વાત કરીએ તો ગુરુનું ગોચર 3 તબક્કામાં તમારા કરિયર, નફા અને ભાગ્યને મજબૂત બનાવશે। તે જૂન સુધી 9મા ભાવમાં, જે સારું નસીબ લાવશે। આ તમારા વ્યક્તિત્વ, નાના ભાઈ બહેનો સાથેના સંબંધો અને પ્રેમ, બાળકના સંબંધો પર પણ સકારાત્મક અસર કરશે। જૂનથી ઓક્ટોબર સુધી 10મા ભાવમાં રહેશે, જે તમારી કરિયર અને કાર્યમાં તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે। તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને ઘરનું વાતાવરણ સુખદ રહેશે। મિલકત અથવા વાહન ખરીદવું શુભ રહેશે। ઓક્ટોબર પછી તે 11મા ભાવમાં ગોચર કરશે, જે નાણાકીય લાભ માટે ખૂબ જ શુભ સમય રહેશે। આ રોકાણો આવકના સ્ત્રોતો અને ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધારો કરશે, પ્રેમ સંબંધોને પણ સ્થિર બનાવશે। હવે વાત કરીએ શનિદેવની। શનિ આખા વર્ષ દરમિયાન તમારી કુંડળીના 6થા ભાવમાં રહેશે, જે રોગો, શત્રુઓ અને દેવાનું પ્રતિનિધિત્વ કરે છે। આ શનિ તમારા વિરોધીઓને શાંત કરશે અને બીમારીઓથી રાહત આપશે। આ ગોચર તમારા કરિયરમાં પ્રગતિ, તમારા વ્યાવસાયિક જીવનમાં સ્થિરતા અને રોકાણો લાવશે। જો કે તે તમારા શારીરિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે અને ઊંઘ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે। રાહુની વાત કરીએ તો છાયા ગ્રહ રાહુ તમારી કુંડળીના 5મા ભાવમાં, એટલે કે પ્રેમ, શિક્ષણ અને બાળકોના ભાવમાં રહેશે। આ સ્થિતિ શિક્ષણ, પ્રેમ અને બાળકોને સંબંધિત બાબતો પર નકારાત્મક અસર કરી શકે છે। આ સ્થિતિ તમારા માનસિક સ્વાસ્થ્ય અને તમારા પિતા સાથેના સંબંધો માટે પણ થોડી પડકારજનક બની શકે છે। જો કે જ્યારે 9મા અને 11મા ભાવમાં ગુરુની દ્રષ્ટિ 5મા ભાવ પર હોય છે, ત્યારે બધું સકારાત્મક રહેશે। કેતુની વાત કરીએ તો છાયા ગ્રહ કેતુ 11મા ભાવમાં, એટલે કે લાભના ભાવમાં ગોચર કરશે। જો કેતુ અહીં અશુભ હોય તો વ્યક્તિને પેટ સમસ્યાઓ રહેશે। તેઓ હંમેશા ભવિષ્ય વિશે ચિંતિત રહેશે। જો કે 11મા ભાવમાં ગુરુ સાથે યુતિ હોવાથી કેતુનો પ્રભાવ પણ શુભ રહેશે। હવે જાણીએ લાલ કિતાબ અનુસાર તુલા રાશિના કરિયર અને વ્યવસાય વિશે। શરૂઆત કરીએ નોકરીથી તો 9મા ભાવમાં ગુરુનું સ્થાન તમારા કામમાં પુષ્કળ ભાગ્ય લાવશે। 6થા ભાવમાં શનિ પણ આ બાબતોને તમને સાથ આપશે। જો કે જ્યારે ગુરુ 10મા ભાવમાં ગોચર કરે છે, ત્યારે કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। કામ પર પ્રમોશન અથવા વૃદ્ધિની શક્યતા ધ્યાનમાં લો। જો કે રાહુ અને કેતુ પરિસ્થિતિ બગાડે નહીં, તેની કાળજી રાખજો। વાત કરીએ વ્યવસાયની। જો તમે જૂન સુધી તમારા વ્યવસાયમાં સખત મહેનત કરશો તો તમને ફળ મળશે। 9મા ભાવમાં ગુરુ જૂન સુધી તમારા નસીબને જીવંત રાખશે। તે પછી 10મા ભાવમાં કર્મના ભાવમાં ગુરુનું ગોચર અવરોધો ઉત્પન્ન કરી શકે છે, તેથી જૂન પહેલા બધું જ આયોજન કરીને પૂર્ણ કરવું વધુ સારું રહેશે। જો કે શનિ વ્યવસાયમાં અવરોધો દૂર કરશે। શત્રુઓની વાત કરીએ તો 6થા ભાવમાં શનિ તમારા બધા દુશ્મનો અને જીવનમાં આવતા અવરોધોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે। જો કે તમારા કાર્યો સારા હોય તો। પડકારોની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન તમને 5મા ભાવમાં રાહુ, 11મા ભાવમાં કેતુ તેમજ 10મા ભાવમાં ગુરુ તરફથી પડકારોનો સામનો કરવો પડી શકે છે। આ બધા પ્રેમ સંબંધો, શિક્ષણ અને બાળકો પર પ્રતિકૂળ અસર કરી શકે છે। હવે વાત કરીએ તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ અને ધન લાભ વિશે। આવકના સ્ત્રોતની વાત કરીએ તો 9મા અને 11મા ભાવમાં ગુરુ આવકના બધા સ્ત્રોત ખોલશે। તમારી આર્થિક સ્થિતિ આખા વર્ષ દરમિયાન સારી રહેશે। તમારે ફક્ત બિનજરૂરી કર્જથી બચવાની અને સારા કર્મ જાળવી રાખવાની જરૂરત છે। રોકાણની વાત કરીએ તો તમારે ઘર અથવા ચાંદીમાં રોકાણ કરવું જોઈએ। જો તમે ઈચ્છો તો તમે જમીન પણ ખરીદી શકો છો। જો કે ઘર ખરીદવું તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે। સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે તમારા કામમાં બેદરકારી અને વિલંબથી નુકસાન થઈ શકે છે। તમારે કોઈ પણ કાર્ય અધૂરું છોડી દેવાનું ટાળવું જોઈએ અને આળસ કરવાનું તો બિલકુલ ટાળવું જોઈએ। હવે વાત કરીએ પ્રેમ, સંતાન અને પારિવારિક જીવનની। કૌટુંબિક જીવન અને કૌટુંબિક સુખની વાત કરીએ તો ગુરુ ગ્રહનો પ્રભાવ પરિવારમાં સુખ અને શાંતિ લાવશે। શુભ ઘટનાઓ પણ બનવાની શક્યતા છે। પરિવાર સાથે ધાર્મિક યાત્રા પણ નજીક છે। વૈવાહિક સંબંધો અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો ગુરુનું ગોચર
લગ્ન જીવનમાં સુખ શાંતિ લાવશે, તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મજબૂત બનશે. પરંતુ જો તમે કોઈ સંબંધમાં છો તો આ વર્ષ પડકારજનક બની શકે છે. તમારા પ્રેમ સંબંધો વિશે ગંભીર અથવા સાવધાન રહેવું શ્રેષ્ઠ છે. બાળકોની વાત કરીએ તો તમે તમારા બાળકો વિશે ખૂબ ચિંતિત રહેશો અને તમારી જવાબદારીઓ વધશે. જો કે 9મા અને 11મા ભાવમાંથી 5મા ભાવ પર ગુરુની દ્રષ્ટિ સારા નસીબ પણ સાથે લાવશે. સલાહની વાત કરીએ તો તમારે રાહુની નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ અને તમારા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દારૂ, માંસ, ઈંડા અને વ્યભિચારથી દૂર રહેવું તમારા માટે ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ તુલા રાશિના આરોગ્ય અને શિક્ષણની, તો સ્વાસ્થ્યની શરૂઆતમાં વાત કરી લઈએ તો 6થા ભાવમાં શનિ હોવાથી કમરનો દુખાવો, શ્વાસની તકલીફ અને પેટ સંબંધિત બીમારીઓ તમને થઈ શકે છે. જો કે 10મા ભાવમાં ગુરુ આને રોકવાનો તમામ પ્રયત્ન કરશે. જો શનિ શુભ રહેશે તો તમે સ્વસ્થ પણ રહેશો. શિક્ષણની વાત કરીએ તો વિદ્યાર્થીઓ જૂન સુધી સારો સમય રહેશે. ત્યારબાદ તેમને સખત મહેનત કરવી પડશે. હમણાંથી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરવું એ વધુ સારું રહેશે. નહીં તો 5મા ભાવમાં રાહુ તેના અભ્યાસમાં અવરોધો લાવી શકે છે. અંતમાં વાત કરીએ ઉપાયોની, તો વિદ્યાર્થીઓએ દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને દર્દીઓએ મંદિરમાં મધનું દાન કરવું જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ કિતાબ વર્ષ 2026નું વાર્ષિક રાશિફળ. પંચમનો શનિ આપશે કષ્ટ, પણ ગુરુ કરશે તેનો ઈલાજ. મિત્રો, વર્ષ 2026 વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ ત્યારે સારું બનાવી શકાય છે જ્યારે તે અષ્ટમના બૃહસ્પતિ અને પંચમના શનિના ઉપાયો કરે. જો કે જૂનમાં ગુરુનો 9મા ભાવમાં ગોચર સારા પરિણામ આપશે. રાહુ અને કેતુ 4થા અને 10મા ભાવમાં ગોચર કરી રહ્યા છે. ડિસેમ્બર સુધી આ ભાવોમાં જ તે રહેશે. જો ગુરુ તેમને સાથ આપશે તો બંને ગ્રહો શાંત રહેશે. કુંડળીમાં ગુરુની સ્થિતિ એકમાત્ર અનુકૂળ છે. ચાલો હવે વૃશ્ચિક રાશિના જાતકો માટે વિસ્તારપૂર્વક જાણી લઈએ રાશિફળ. સર્વપ્રથમ જોઈ લઈએ વર્ષ 2026માં 4 મુખ્ય ગ્રહોની ગોચર સ્થિતિ કેવી રહેશે. સર્વપ્રથમ ગુરુ જૂન સુધી 8મા ભાવમાં, સ્વાસ્થ્ય, છુપાયેલા ધન અને અકસ્માતોના સ્થાનમાં. ગુરુ ગ્રહ વિરાજમાન થશે અને અણધાર્યા લાભ થઈ શકે છે, પરંતુ તે સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે. જૂનથી ઓક્ટોબર દરમિયાન 9મા ભાવમાં ગોચર કરશે, જે નસીબમાં સુધારો કરાવશે અને નોકરી અને વ્યવસાયમાં લાભ લાવશે. ઓક્ટોબર પછી 10મ ભાવમાં પ્રવેશ કરવાથી તે તમારા કરિયરમાં સખત મહેનત અને સફળતા લાવશે. જો કે શાપિત હોવાને કારણે 10મ ભાવમાં ગુરુ માટે ઉપાયો કરવાનું ભૂલશો નહીં. શનિની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન 5મ ભાવમાં બાળકો, શિક્ષણ અને પ્રેમના ભાવમાં રહેશે. આ સ્થિતિ શિક્ષણમાં અવરોધો, પ્રેમ સંબંધોમાં પડકારો અને બાળકો સંબંધિત બાબતોમાં ગંભીરતાની જરૂરત ઊભી કરશે. શનિનો પ્રભાવ લગ્ન, આવક અને પરિવારમાં શિસ્ત જાળવવામાં પણ ભાર મૂકશે. અહીં શનિની સ્થિતિ તમને આળસુ અને શારીરિક રીતે નબળા બનાવી શકે છે. તમારા વર્તનમાં થોડું કપટ આવી શકે છે, પરંતુ ગુરુના પ્રભાવને કારણે બધું સારું થઈ જશે. વાત કરીએ રાહુ. રાહુ આખું વર્ષ તમારી કુંડળીના 4થા ભાવમાં રહેશે. 4થ ભાવમાં ગોચર પરિવારમાં સામંજસ્યની કમીને કારણે સમસ્યાઓ ઊભી કરી શકે છે. ખર્ચા વધશે, ખાસ કરીને મોંઘી વસ્તુઓ ઉપર. જો કે લાલ કિતાબ અનુસાર રાહુ અહીં શાંત રહે છે, જેના કારણે રોકાણમાં લાભ થઈ શકે છે અથવા જીવનમાં સકારાત્મક પરિવર્તનની તકો મળી શકે છે. રાહુ બેરોજગારની બાબતોમાં રાહત આપે છે અને ભાગીદારી વ્યવસાયમાં અહીં વિરાજમાન રાહુ સકારાત્મક પરિણામો પણ આપી શકે છે. વાત કરીએ કેતુની. 10મ ભાવમાં કેતુની ઉપસ્થિતિ તમારા કરિયરમાં અણધારી અથવા અસામાન્ય સફળતા લાવી શકે છે. ખાસ કરીને એ ક્ષેત્રોમાં જે ગુપ્ત વિદ્યા, ઊંડાણપૂર્વક સંશોધન, લેખન, કલા, આધ્યાત્મિકતા, ઉપચાર, ગુપ્ત વિજ્ઞાન અથવા વિદેશી બાબતો સંબંધિત ક્ષેત્રોમાં સંકળાયેલ હોય. જો કે 10મ ભાવમાં કેતુ તમને ઓફિસના કામ પ્રત્યે પણ ઉદાસીન બનાવી શકે છે, જે નિષ્ફળતા તરફ દોરી શકે છે. તમારા પિતા અથવા બોસ જેવા ઉપરી અધિકારીઓ સાથે ભાવનાત્મક અંતર અથવા વૈચારિક મતભેદો ઊભા થઈ શકે છે. જ્યારે પણ તમે સારા કાર્ય માટે પ્રયત્ન કરો છો ત્યારે કેટલાક અવરોધો આવી શકે છે, માટે કાળજીપૂર્વક અને વાહન ચલાવતી વખતે સાવધાન રહો. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોનું લાલ કિતાબ અનુસાર કરિયર અને વ્યવસાય, નોકરી વિશે. શરૂઆત કરીએ નોકરીથી. તો ગુરુ તમારા કામમાં કોઈ અવરોધો નહીં લાવે, પરંતુ 10મ ભાવમાં કેતુ તમને બેદરકાર બનાવી શકે છે, જે ખરાબ સંકેત છે. સલાહ તમને છે કે જો તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે 4 ગણી ઝડપથી પ્રગતિ કરશો અને સારો પગાર પણ મેળવશો. વ્યવસાયની વાત કરીએ તો કેતુ તમારા કર્મ ભાવમાં, શનિ 5મા ભાવમાં.
અને ગુરુ 8મા ભાવમાં જૂન સુધી છે. આનો અર્થ એ છે કે તમારે જૂન સુધી તમારા વ્યવસાય પર ખાસ ધ્યાન આપવાની જરૂરત છે. જો તમે કામ પર સખત મહેનત કરશો તો જ આવક વધશે. જૂનથી 9મા ભાવમાં ગુરુ બધું સંભાળી લેશે. દુશ્મનોની વાત કરીએ, જ્યારે તમારા દુશ્મનો તમને કોઈ પણ રીતે પરેશાન કરશે નહીં તો પણ તમે જ તમારા પર હુમલો કરશો. તમારે આનાથી સાવધાન રહેવાની જરૂરત પડશે. 10મ ભાવમાં ગુરુ 6ઠા ભાવમાં દ્રષ્ટિ રાખીને બધું તમારા પક્ષમાં કરશે. પડકારોની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન તમારે 5મા ભાવમાં શનિ અને 4થા ભાવમાં રાહુના નકારાત્મક પ્રભાવથી સાવધાન રહેવું જરૂરી છે. તમારું વર્તન પોતે જ એક મહત્વપૂર્ણ પડકાર ઊભો કરી શકે છે. તમારે તમારા બાળકો પ્રત્યે ગંભીર અને જવાબદારી રહેવાની જરૂરત છે. કામ પર બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ આર્થિક સ્થિતિ અને ધન લાભની. સર્વપ્રથમ જોઈએ આવકનો સ્ત્રોત. 8મા ભાવમાં ગુરુ પિતૃ સંપત્તિમાંથી લાભ લાવી શકે છે. 9મા ભાવમાં ગુરુ તમારા કામ કે વ્યવસાયમાં આવકના સ્ત્રોત વધારી શકે છે અથવા તમારા નાણાકીય પ્રભાવને જાળવી શકે છે. જો કે 5મા ભાવમાં શનિ અને 4થા ભાવમાં રાહુ એ નોંધપાત્ર ખર્ચ તરફ દોરી શકે છે. તેથી તમારે સાવધાની સાથે આગળ વધવું જોઈએ. રોકાણની વાત કરીએ તો તમારે સોના કે જમીનમાં રોકાણ કરવું જોઈએ. જો કે તમારે શેર બજારમાં જોખમ લેવાનું ટાળવું જોઈએ. થોડી જમીન ખરીદવી પણ વધુ સારું રહેશે. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે તમારા કામમાં બેદરકાર રહેશો અને તમારા બોસ સાથે દલીલ કરશો તો તમે તમારી નોકરી ગુમાવી શકો છો. જો તમે ઉદ્યોગપતિ છો તો તમને નુકસાન થઈ શકે છે. જો તમે તમારા માતા પિતા સાથે ખરાબ સંબંધ જાળવી રાખશો તો તમને નુકસાન થશે. હવે વાત કરીએ પ્રેમ સંબંધ અને સંતાન તેમજ પારિવારિક જીવનની. શરૂઆત કરીએ કૌટુંબિક સુખથી તો રાહુ 4થા ભાવમાં રહેશે અને 8મા ભાવમાં ગુરુ જૂન સુધી તેની ઉપર દ્રષ્ટિ રાખશે. આ તમારા પરિવારમાં સુખ અને શાંતિ લાવશે અને તમે વૈભવી વસ્તુઓ ઉપર ખર્ચ કરશો. 10મા ભાવમાં ગુરુ રાહુને શાંત કરશે. એકંદરે ઘરનું વાતાવરણ તમારા વર્તન પર નિર્ભર કરશે. તમારે તમારા માતા પિતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે. વૈવાહિક અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો વૈવાહિક જીવન મિશ્ર વર્ષ રહેશે. ભલે તમારા જીવનસાથી દરેક પ્રસંગે તમને ટેકો આપશે પરંતુ તમે આને ગેરસમજ કરી શકો છો. બીજી બાજુ 5મા ભાવમાં શનિ તમારા પ્રેમ સંબંધોમાં ખટાશ લાવી શકે છે, જેનાથી મતભેદ થઈ શકે છે. તમારા પ્રેમ સંબંધો વિશે ગંભીર અથવા સાવધાન રહેવું વધુ સારું રહેશે. બાળકોની વાત કરીએ તો 5મા ભાવમાં શનિ તમારા બાળકો માટે સમસ્યાઓનું કારણ બની શકે છે, જે તેમના શિક્ષણમાં અવરોધો લાવી શકે છે. તેથી આ અંગે ગંભીર રહેવું અને યોગ્ય પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે 9મા ભાવમાં ગુરુનો પ્રભાવ પરિસ્થિતિને બદલી શકે છે. સાવધાનીની વાત કરીએ તો તમારે શનિના નકારાત્મક કાર્યોથી દૂર રહેવું જોઈએ અને તમારા બાળકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારે રાહુ માટે ઉપાયો પણ કરવા જોઈએ. તમારા વર્તન અને કાર્યો પ્રત્યે ગંભીર રહેવું શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો અભ્યાસ અને આરોગ્યની. સ્વાસ્થ્યની વાત કરીએ તો 4થા ભાવમાં રાહુ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. રાહુ છાતીમાં ચેપનું કારણ બની શકે છે અથવા અને 8મા ભાવમાં ગુરુ પેટની સમસ્યાનું કારણ બની શકે છે. તમારે ચેપ અટકાવવા અને સારી સ્વસ્થતા જાળવવા પગલાં લેવા જરૂરી છે. શિક્ષણની વાત કરીએ તો 5મા ભાવમાં શનિ અને રાહુ પ્રાથમિક માધ્યમિક શિક્ષણમાં કેટલાક અવરોધો ઉત્પન્ન કરી શકે છે. તમારે તમારા અભ્યાસ માટે સખત મહેનત કરવાની જરૂર પડશે પરંતુ બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. ઉપાયોની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને મંદિરમાં પીળી વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ.